શંખેશ્વરની ધન્યધરા ઉપર હાલારી ધર્મશાળા ખાતે યુગ પ્રધાન દાદા ગુરુદેવ પાર્શ્વચંદ્ર સુરેશ્વરજી મહારાજની અસીમ કૃપાથી ભવ્ય મહોત્સવ યોજાયો હતો. સહસ્ત્રકૂટ 1024 ભવ્યાતિ ભવ્ય અઠમ તપોત્સવ અને શંખેશ્વર તીર્થ યુગ પ્રધાન દાદા ગુરુદેવ પાર્શ્વચંદ્ર સુરીજીની 469મી પુણ્યતિથિ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી. 5 દિવસીય મહોત્સવમાં ભવ્ય રથયાત્રા, પ્રતિક્રમણ, સંધ્યા ભક્તિ, ભવ્ય પારસમણી મંડપનું ઉદ્ઘાટન, પુસ્તક વિમોચન, સમૂહ જાપ, લાભાર્થીઓનું બહુમાન, સ્નાત્ર પૂજન, દાદા ગુરુનું મહાપૂજન, તપની અનુમોદનામાં સહસ્ત્રકૂટજી મહાપૂજન, તપસ્વીઓનો વરઘોડો, કુમારપાળ મહારાજની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. 1024 અઠમ તપના તપસ્વીઓના શાહી પારણા સાથે પૂજ્ય સાધ્વીજી ભગવંતોના પારણા પણ થયા હતા. આ પ્રસંગે પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘના પ્રવર્તક પાર્શ્વયશચંદ્રજી મહારાજ સાહેબ, પ્રવૃત્તિની સાધ્વી ખાંતી શ્રીજી મહારાજ સાહેબ, સાધ્વી ઓમકાર શ્રીજી, સાધ્વી પુનિતકલા શ્રીજી, સાધ્વી ડોક્ટર ભવ્યાનંદ શ્રીજી, સાધ્વી ડોક્ટર સંયમરસા શ્રીજી, સાધ્વી શાસન રસા શ્રીજી, સાધ્વી નમન કલા શ્રીજી, સાધ્વી ડોક્ટર સિદ્ધાંત રસા શ્રીજી, ડોક્ટર સમવેગ રસા શ્રીજી આદિ સાધુ ભગવંતોનો પાવન સાનિધ્ય રહ્યો હતો. નિમિતભાઈ શાહ, મહેન્દ્ર છાડવા, સ્નેહલ પૂનમિયા, પ્રીત પૂનમિયા, રાજેશભાઈ ગાલા, દિનેશભાઈ ગાલા, વસંતભાઈ ગંગર, કમલેશભાઈ ગડા, સંજીવભાઈ ચોરડિયા સહિતના કચ્છ મુંબઈ સહિતથી શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. વિધિકાર તરીકે રાજાભાઈ નંદુ અને સંગીતકાર તરીકે નિલેશ રાણાવત રહ્યા હતા. શંખેશ્વરની ધન્યધરા અને હાલારી ધર્મશાળા ખાતે દર વર્ષે અઠમ તપોત્સવનો ભવ્ય આયોજન થાય તેવો ભાવ શ્રાવકો દ્વારા વ્યક્ત કરાયો હતો. સાધ્વી ડોક્ટર ભવ્યાનંદ શ્રીજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રાનો લાભ કચ્છને પણ મળે તેવો ભાવ રાજેશભાઈ ગાલા દ્વારા વ્યક્ત કરાયો હતો. અમારા ગુરુદેવ જે છે પાર્શ્વચંદ્ર સુરી મહારાજ આવ્યા, એમના 469મી પુણ્યતિથિ હતી. સાધ્વીજી પુનિત કલાશ્રીજીના 55મી વર્ષગાંઠ હતી, દીક્ષા વર્ષ હતો. અને એમના જે બેન મહારાજ છે ભવ્યાનંદ શ્રીજી, જેમની પ્રેરણાથી આ મહોત્સવ થયો, એમની 54મી વર્ષ દીક્ષા દિવસ હતો. અને આ બધા નિમિત્તો હતા. એ નિમિત્તના કારણે 1024 અઠમ કરાવવાના હતા, પણ અઠમ એનાથી પણ વધી ગયા. ને સૌ બહુ સરસ અહીંયા આગળ માહોલ જામ્યો છે ને અત્યારે બધા ખુશ છે, આનંદમાં છે. ને આ મહોત્સવ હજી પણ સમજાય કે નહીં માંગણી કરે છે બધા દર વર્ષે કરાવો આવો મહોત્સવ. કદાચ પ્રભુની ઈચ્છા હશે તો દર વર્ષે થતું રહેશે ભવિષ્યમાં. કચ્છ અને મુંબઈમાં વસતા શ્રાવકોને, શ્રાવિકાઓને એટલું કહીશ કે તમે કચ્છમાં જાઓ, કચ્છમાં ભૂલતા નહીં કચ્છને. કારણ એ લોકો બંગલાઓ તેને બનાવી નાખે છે, પછી રહેવા તો કોઈ આવતું છે નહીં. બહુ તો સમજાય કે નહીં અમારા પ્રવેશો હોય છે અથવા તો માતાજીના સમયમાં લોકો આવતા હોય છે, પણ કોઈ રોકાતું નથી ત્યાં વધારે. એ બી એક મજબૂરી છે. ત્યાં હમણાં તો ધંધા અને ધાપા બહુ ખુલી ગયા છે કચ્છમાં, વિકાસ ખૂબ થઈ ગયો છે કચ્છનો. કચ્છમાં બી ધંધા ખોલો તો તમારે મુંબઈ બધી અવર જવર કરવી ના પડે, એવો સંદેશો છે. ત્યાં બી કાંઈ ખોલો હવે, ત્યાં રહો કચ્છની અંદર. એની આબોહવા બહુ સરસ છે હોય છે કચ્છની, ડેવલપમેન્ટ ઘણું છે કચ્છમાં બી. 1024 तीर्थंकर भगवंतों की आराधना आज करवाई गई, परंतु अठम के तप वाले 1024 लेना था, परंतु इतना अच्छा रिस्पॉन्स मिला कि तपस्या करने वाले ही 1500 हो गए और बाकी मेहमान भी 400-500 की संख्या में रहे. तो ये जो कार्यक्रम हुआ, इसमें अठम माने 3 दिन का उपवास, लगातार 3 दिन के उपवास हुआ करते हैं. और सहस्त्रकूट तप एक होता है जिसमें 1024 उपवास है, वो हमारी साध्वी जी ने आज पूर्ण किए हैं. मतलब कि हर एक तिथि को उपवास किया और 9 साल में ये तप आपका पूरा हुआ. इस निमित्त और हमारे दादा गुरु पार्श्वचंद्र सूरी जी, उनकी भी पुण्यतिथि निमित्त और हमारी हमारी बड़ी बहन के संयम पर्याय जो हुआ वो 54 साल का 55 साल का हुआ, उस निमित्त ये आयोजन किया गया. और आयोजन बड़े जोर शोर से, बड़ा यादगार और बड़ा शानदार और बड़ा जानदार हुआ.
खूब भक्ति का आनंद लिया लोगों ने, खूब सारा भ्रमण हुआ और हम बनारस में 5 साल रह करके डॉक्टरेट किया। हम 5 साध्वी जियों ने डॉक्टरेट किया। इसके पश्चात हमारा बहुत भ्रमण हुआ, बंगाल, कलकत्ता समेत शिखर जी, और वहाँ से हम नेपाल का विचरण, नेपाल में भी विचरण कर लिया। विचरण करते हो का उद्देश्य एक ही होता है कि जनता को धर्म का बोध मिले, धर्म का संदेश मिले, जनता जैन धर्म को समझे और कुछ अच्छा जीवन में पाए, ज्ञान पाए। इसीलिए साधु संतों का पैदल विचरण हुआ करता है। तो हमारा खूब सारा सभी देश के सभी राज्यों में लगभग हमारा विचरण हुआ है और हर जगह हम धर्म का संदेश देते हैं। जैन और जैनेतर लोग भी धर्म का संदेश सुनने के लिए आते हैं, सत्संग करने के लिए आते हैं और बहुत अच्छी धर्म की प्रभावना होती है। अब आपका कहना है कि कच्छ के लोगों के लिए संदेश, हालांकि साधु संतों का तो पूरी दुनिया के लिए संदेश हुआ करता है, परंतु कच्छ के लिए जो विशेष संदेश कहना चाहते हो तो आज जो कार्यक्रम हुआ उसी में एक संदेश ये दिया लोगों को कि साधु संतों को, गुरु भगवंतों को, साध्वी जी भगवतियों को आप कर्जदार बनाइए। कर्जदार कैसे बनते हैं? तन, मन और धन से सेवा करो। और ऐसे कर्जदार जो बनाया तो आपका बेड़ा पार, क्योंकि कुछ थोड़े ही समय में ये साधु संत मुक्तिगामी बनेंगे और मुक्ति में जाने से पहले वे आपका कर्ज चुकाने आपको ढूंढते हुए आएंगे और उनके पास जो होगा उसी से आपका कर्ज चुकाएंगे। उनके पास सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र होगा, वो आपको समझाएंगे। तो बिना कुछ किए भी हमारा गुरु को कर्जदार बनाने से बेड़ा पार हो जाता है। हम कच्छ मेराऊ गांव से हैं, देवजी रायसी फुरिया परिवार से है और कच्छ में मैंने 10 साल में दीक्षा लिया, परंतु इसके पश्चात गुजरात आए और फिर जो सारे देशों में विचरण हुआ। आज 54 साल हुए परंतु हमारा कच्छ में जाना ही नहीं हुआ है। हालांकि कच्छी लोग, हर गांव वाले चाहते हैं कि हम कच्छ आए, परंतु साधु जी, जो साधु जीवन में तो शब्द होता है वर्तमान जोग, अथवा तो जैसा अंजल होगा वैसा होगा। तो हम आपसे भी यही बता सकते हैं कि वर्तमान जोग श्री सहस्त्रकूट 1024 तप, જેની અંદર 1024 ભગવાનની આરાધના થાય. જંબુદ્વીપની અંદર ના જે ભરત ક્ષેત્ર છે, ઐરવત ક્ષેત્ર છે અને મહાવિદ્ય ક્ષેત્ર છે, એવી જ રીતે ધાતકી ખંડના અને પુષ્કર દ્વીપના, એમ બધા મળીને ભરત ઐરવત ક્ષેત્રના 720 તીર્થંકરની આરાધના, તેમજ મહાવિદ્ય ક્ષેત્રના 160 તીર્થંકરની આરાધના, તેમજ જે 4 શાશ્વત નામના તીર્થંકર છે એ તીર્થંકરોની આરાધના અને 20 વિહરમાન, અત્યારે વર્તમાનમાં પ્રેઝન્ટમાં જે તીર્થંકર ભગવાન વિચરણ કરી રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રની અંદર, એવા 20 સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ એવા 20 તીર્થંકર ભગવાનની આરાધના આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે. તેમજ જે પણ તીર્થંકર ભગવાન હોય એમના 120 કલ્યાણકની આરાધના તીર્થંકરોના, એટલે કે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન અને નિર્વાણ, દરેક તીર્થંકરોના 5 કલ્યાણક હોય છે. તેવી રીતે 120 તીર્થંકરની આરાધના ટોટલ મળીને 1024 તીર્થંકર ભગવંતની આરાધનાનું આ એક બહુ મોટું તપ છે. એ તપનું નામ આપવામાં આવ્યું છે શ્રી સહસ્ત્રકૂટ 1024 જીન આરાધના. હું રાજેશ ગાલા, ગામ ડેસોપગંટી, હાલે મુંબઈ દાદર. આજે પાર્શ્વચંદ્ર કચ્છ જૈન સંઘમાં પહેલેલું શસ્ત્રકૂટ 1024 અઠ્ઠમ તપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે શંકેશ્વર મુકામે હાલારડી ધર્મશાળામાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં પરમ પૂજ્ય મહારાજ સાહેબ મહોપાધ્યાય ભુવનચંદ્ર મહારાજ સાહેબના શુભ આશીષ અને શ્રી પાર્શ્વચંદ્ર પાર્શ્વયસ મહારાજ સાહેબના નિશ્રામાં અને સાધ્વી શ્રી ભવ્યાનંદ પુનિત કેલા મહારાજ સાહેબના અને ભવ્યાનંદ મહારાજ સાહેબ અને આદિથાણાની નિશ્રામાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આમાં પારણાનું 1024નો રાશિ નક્કી કરવામાં આવી હતી, પણ જોતા જોતા 1500 જણાએ આમાં લાભ લીધો હતો. આમાં ખાલી મુંબઈ નહીં, કચ્છ નહીં, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, MP, બેંગ્લોર, કલકત્તા અને છેક કન્યાકુમારીથી યાત્રિકો અહીંયા આવ્યા હતા. અને આ સુંદર આયોજન અને શંકરેશ્વર દાદાની કૃપાથી આજે પૂરું પાર કરવામાં આવ્યું હતું. આજે 1500 યાત્રિકોને આજે સમૂહમાં પારણા કરવામાં આવ્યા હતા. તમે મારી પાછળ જુઓ છો તો પહેલો રાઉન્ડ પૂરો થયો છે. બીજા રાઉન્ડમાં બીજા 700 માણસને પારણા કરવામાં આવશે. આ ઐતિહાસિક પાછળ ગચ્છમાં શસ્ત્રકૂટ 1024 આ પહેરેલું થયું છે અને મારા હિસાબે બીજા કોઈ ગચ્છમાં શસ્ત્રકૂટ 1024 થયું નથી. આ શસ્ત્રકૂટ 1024નું સંપૂર્ણ આયોજન સાધ્વી શ્રી ડૉક્ટર ભવ્યાનંદ મહારાજ સાહેબ તથા સાધ્વી શ્રી સિદ્ધાંતરતા મહારાજ સાહેબે પૂરી જહેમત ઉઠાવી અને પૂરી આયોજન કર્યું હતું. અમે તો ખાલી એમને સાથ સહકાર આપ્યું છે, બીજું અમારી કોઈ નથી. આ ટોટલ મહેનત એમની હતી, એમને અમને ભૂરી અનુમોદના કરીએ છીએ અને આવું જ આયોજન ભવિષ્યમાં કરતા રહે એવી અમે શુભકામના પાઠવીએ છીએ. આજે યાત્રિકો એટલા બધા ખુશ થયા છે કે મહારાજ સાહેબને વિનંતી કરે છે કે આગલા વર્ષે પણ આ સેમ આયોજન કરવામાં આવે અને અમે આનો લાભ મળે અને આમાં જૈન શાસનનો જય જયકાર થાય. અને હું વિનંતી કરું છું મહારાજ સાહેબને કે આજે તમે આ પહેલું આયોજન કર્યું છે, ભવિષ્યમાં પણ આવા પાર્શ્વચંદ્ર ગચ્છનું નામ આવી રીતે આયોજન કરતા રહો અને રોશન કરતા રહો એવી શુભકામના. साहब ये जन्मों जन्म का सौभाग्य समझता हूँ मैं कि इतने बड़े अनुष्ठान में मुझे राजा की पदवी दी गई. शायद जन्मों जन्म का पुण्य एकत्रित हुआ तब मुझे यहाँ आने मिला और इस बड़े अनुष्ठान में सहभागी होने मिला, तप करने मिला, प्रभु आराधना करने मिली. और गुरुदेव से यही प्रार्थना रहेगी कि वो हर वर्ष ऐसा कुछ न कुछ अनुष्ठान करते रहे जिसमें साधर्मिक व्यक्ति सारे इंडिया की, बल्कि मैं तो बोलता हूँ फॉरेन से भी जो उनके भक्त हैं वो सब आ जाएं और खूब तन मन धन से यहाँ आके भक्ति करें. હાલારી ધર્મશાળા ખાતે 1024 સહસ્ત્રકૂટ ભવ્યાતિ ભવ્ય અઠ્ઠમ તપોત્સવની મહોત્સવની વ્યવસ્થા કરવામાં આવી હતી. તારીખ 21 ડિસેમ્બરથી લઈને 17 ડિસેમ્બરથી લઈને 21 ડિસેમ્બર સુધી, જેમાં 1400 થી 1500 તપસ્વીઓએ ભાગ લીધો છે અને એક સાથે આટલા અઠ્ઠમ કર્યા છે. આ બધી વ્યવસ્થા માટે ભવ્ય આનંદ જૈન સેવા કેન્દ્ર સુરત એના જે કંઈ પણ કાર્યકર્તા સ્નેહલ પૂનમિયા, પ્રીત પૂનમિયા, અતુલભાઈ શાહ, મહેન્દ્રભાઈ છાડવા, આ બધા ભેગા થઈને 1 વર્ષથી મહેનત કરીને આખો આ પ્રોગ્રામ નિર્વિઘ્નપૂર્ણ સંપન્ન કર્યો છે. આજે દરેક તપસ્વીઓના પારણા છે. હવે દરેક તપસ્વીઓને પ્રભાવનામાં સુટકેસો આપવામાં આવે છે અને એની સાથે આવવા જવાનું ભાડું પણ અમે સુપ્રત કરીશું એમને. તો આ બધી પ્રકારની વ્યવસ્થા કરવા માટે દરેક અમારા કાર્યકર્તા, દરેક આયોજક બધાનો ખૂબ સારો સહકાર હતો અમને અને જેનાથી અમે લોકો આ પ્રોગ્રામને નિર્વિઘ્ન પૂર્ણ કરી શક્યા. રીના સંઘવી સુરતથી છું. એન્ડલી અહીંયા 1250 અઠ્ઠમ થઈ ગયા છે અને બહુ જ મજા આવી છે. એક ફંક્શન યાદગાર બની ગયેલા છે અને કોઈ બી આરાધકોને કે કોઈને બી કોઈ બી વસ્તુની તકલીફ નથી પડી રહી. 25 વર્ષ પછી એમની પસાઈથી પહેલી વાર અઠ્ઠમ થયો છે. અહીંયા મારે આરાધના ખૂબ સરસ રહી, ભવ્યાથી ભવ્ય આવો માહોલ પહેલી વાર મેં આટલે મારા લાઈફમાં જોયો છે. વારંવાર આવો લાભ મળે, મારા ગુરુ મહારાજ મને બોલાવે, વારંવાર આવવાનું મન થાય, કોઈ જાતની અગવડ નથી પડી. બધી બહુ સરસ સહાયતા, કાર્યકર્તાઓનો બી એટલો રિસ્પોન્સ, કોઈ વસ્તુમાં અગવડ નથી પડી અને વારંવાર આ થતું રહે અહીંયા. અને અમે અઠ્ઠમ કરવા અહીંયા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ધામમાં આવતા રહીએ. બસ એ ખૂબ જ આનંદ થાય. 469મી એમની વર્ષગાંઠ, પુનિત કલા મહારાજ સાહેબનો 55 વર્ષનો પર્યાય અને ભવ્યાનંદ સાહેબજીનો 54 વર્ષનો પર્યાય અને સિદ્ધાંત રસા મહારાજ સાહેબનું 1024નું સહસ્ત્રકૂટનું તપનું ભવ્યાથી ભવ્ય પારણું, આવું મેં ફર્સ્ટ ટાઈમ મારા લાઈફમાં પહેલી વાર જોયું છે. ખૂબ જ આનંદ થયો છે મને, ખૂબ જ આનંદ.